લિંગની ચામડી આ રીતે પાછળ નથી જતી. આ કન્ડિશનને ફાઇમોસિસ કહેવામાં આવે છે. ઘણા બાળકોમાં અને આજકાલ તો ઘણા પુખ્ત વયના લોકોમાં પણ આ પ્રોબ્લેમ્સ વધારે પડતી જોવા મળે છે. જો આના માટે એક દર્દી તરીકે તમારે સૌથી પહેલાં એવું કરવાનું છે કે ચામડી પાછળ કરો ત્યારે જો દુખાવો થતો હોય તો ડૉક્ટર પાસે જવાની જરૂર હોય છે. આ સિવાય સોજો હોય, ચામડી વધારે પડતી લાલ થઈ જાય અથવા જે સેન્સિટિવ ચામડી છે ત્યાં વ્હાઇટ કલરનું પડ જામી જતું હોય તો પણ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ સિવાય જ્યારે તમે નહાવા જાઓ ને ત્યારે રોજ ચામડી પાછળ કરીને એ પાર્ટને સાફ કરવો જોઈએ. જો કોઈ સંજોગોમાં ચામડી પાછળ જ નથી જતી અને ચોંટી ગઈ છે તો એવા સંજોગોમાં ડૉક્ટર સ્ટેરોઇડલ ક્રીમ આપતા હોય છે અને ક્રીમ પણ સારું ના થાય તો પછી સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે, જેમાં આગળની ચામડી કાપી નાખતા હોય છે. એ ઓપરેશન માત્ર 1 થી 2 કલાકનું હોય છે જે પરફોર્મ કરવામાં આવે છે અને એનાથી આ ઇશ્યુ એકદમ સોર્ટ આઉટ થઈ જતો હોય છે. તો શરમ રાખ્યા વિના આજે જ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને આ બાબતની જાણ કરો.